દંતવક્રને ભગવાને માર્યો છે. આ રીતે ભગવાને ધરાધામ હરવો કરવા માટે હવે ધીમે ધીમે ચક્રને ગતિમાન રાખ્યું છે. આ એ જ રાસુ યજ્ઞ છે કે જ્યાં પેલો દુર્યોધન હાલીને આવતો હતો અને એમાં પાંડવોએ એવી રચના કરેલી કે જળ હોય ત્યાં થળ દેખાય, થળ હોય ત્યાં જળ. અને એમાં દુર્યોધન આવતો હતો, એમાં પાણી હતું ત્યાં એને પૃથ્વી લાગી, અને પૃથ્વી હતી ત્યાં એને પાણી લાગ્યું, અને એ પાણીમાં પડ્યો અને દ્રૌપદી સામે ઝરૂખે ઊભી ઊભી આમ વાળ ઓળાવતી હતી, અને એમાં એને હસતા હસતા એટલી વાત કરી કે એમાં દુર્યોધન તું પડ્યો એમાં તારો દોષ નથી, આંધળાના આંધળા જ હોય. અહીંથી મહાભારતના બી વવાઈ ગયું. મહાભારતમાં જો દ્રૌપદી ન બોલી હોત તો મહાભારત ન સર્જાત, અને રામાયણમાં માં જાનકીજી જો બોલ્યા હોત તો રામાયણ ન સર્જાત. જનકની દીકરી આખી જિંદગી ચૂપ રહી, મૌન રહી, એક શબ્દ ન બોલી. જો એ બોલ્યા હોત તો રામાયણનું સર્જન ન થાત, અને મહાભારતમાં જો દ્રૌપદી ન બોલ્યા હોત તો આ કઈ ન થાય. આ એક જ શબ્દ આંધળાના આંધળા જ હોય, ત્યાં મહાભારતના બીની વાવણી થઈ ગઈ. રાસુ યજ્ઞ પૂરો કરાવી ભગવાન કૃષ્ણ દ્વારિકા પધારે છે. પુરાય ભારત દેશના બધા સાધુ સંતોને તેડાયેલા છે. છેલ્લો યજ્ઞ ભગવાન અહીંયા કરવાની તૈયારી. એ પહેલા સુખદેવ મહાપ્રભુ કહે છે કે તારે કંઈ સાંભળવું છે? હવે અંતિમ પડાવ છે. ત્યારે પરીક્ષિત રાજા કહે મેં ભગવાનના પરિવાર વિશે સાંભળ્યું, ભગવાનનો સ્વભાવ કેવો, ભગવાનમાં ગુણ કેવાય, બધું જ સાંભળ્યું. એક આદર્શ રાજા કેવા હોય એ પણ મેં તમારા મુખે સાંભળ્યું. પણ ભગવાન દીન દયાળુ છે એવું પણ તમે ક્યાંક કહ્યું હતું કે દીન દયાળુ. તો એવો કોણ દીન હતો કે જેના પર ભગવાને કૃપા કરી? દીન દયાલુ બિરુદ સંહારી, દીન દયાલ બિરુદ સંહારી, હરહુ નાથ મમ સંકટ ભારી, હરહુ નાથ મમ સંકટ ભારી. ભગવાન દીન દયાળુ છે. પરીક્ષિત કહે કોણ એવો દીન હતો જેના પર ભગવાન કૃષ્ણએ કૃપા કરી? બોલે એક દીન હતો. કોણ? ભગવાનનો બાળપણનો સખો, એનું નામ છે સુદામો, પોરબંદરનો વાસી, બ્રાહ્મણનો દીકરો. પણ અજાણતા એ સુદામાએ કૃષ્ણના પેલાથી છુપાવી અને થોડા ચણા ખાઈ ગયો, એટલે એને બધું ભોગવવું પડ્યું છે. ભાગવત ધર્મ મને શીખવાડે છે, તમને શીખવાડે છે, આપ સૌને શીખવાડે છે કે એકલું ક્યારેય ન ખાવું, બીજાને વહેંચી ન ખાવું. ઘણા એકલા એકલા આમ તમારા કથામાં ઘણી વાર એવું આવે ને, આમ ખારી સિંગ લઈને આવે ને પછી કોઈને ખબર ન પડે આમ ખાતા છુપાયું છે. એકલા ને સબકો બાંટો, ખવડાવીને ખાઓ. હું તમને એક વાત કહી દઉં, આમ કહેવાય નહીં, શાસ્ત્રોમાં વર્જિત છે બાપુ, પણ લહણ ખવાય, કદાચ ન ખવાય. સાધુ બ્રાહ્મણો માટે વર્જિત છે, જેને ભગવાનની ભક્તિ કરવી છે, કારણ કે એ તામસી પ્રકૃતિ છે, પણ છતાંય ખવાય. લહણ એ ખવાય, ડુંગળી ખવાય, પણ વ્યાજના રૂપિયા ન ખવાય. બોલો રાધે રાધે. ચા પીવાય, પાણી પીવાય, દૂધ પીવાય, થમ્સઅપ પીવાય, લીમકા પીવાય, સોશિયો પીવાય, 7 અપ પીવાય, કેરીનો રસ પીવાય, શેરડીનો રસ પીવાય, પણ કોઈનું લોહી ન પીવાય. અત્યારે ઘણા લોકો પોતાની ધાર્મિકતાનો દંભ, હું ચા નથી પીતો, પણ ચા નથી, પણ આ લોહી પીવે એનું હું? અમે લસણ ન ખાઈએ, અમે ડુંગળી ન ખાઈએ, પણ આ માથું ખાવાનું કેદી બંધ કરીશ તું ભાઈ? લસણ ડુંગળી નથી ખાતા એટલે તમે ધાર્મિક થઈ ગયા? નહીં, આ ધાર્મિકતાનો દંભ છે. અમે ચા ન પીએ. હું તમને એક વાત કહી દઉં છું છેલ્લે છેલ્લે, કે કોઈના ઘેર આપણે જઈએ, તમે શનિવાર રહ્યા હો અને તમારે 91 હોય, કંઈ ખાવ નહીં, અને એ માણસ તમને અતિશય આગ્રહ કરે કે થોડુંક જમી લો ને, મારો ભાવ છે, મારો પ્રેમ છે, તે દિવસે એના ભાવને રાખવા માટે શનિવાર તોડવો ના પડે ને તો તોડી નાખજો, પણ એના પ્રેમને ન તોડતા. કોઈનું દિલ ન દુભાવો.